કેવી સ્ત્રીઓના જીવનમાં પુત્ર પ્રાપ્ત નથી હોતો? મિત્રો, આ વાત જાણવા માટે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક જાણવું જોશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે કે મનુષ્યના નસીબની રેખાઓ તેના કર્મો દ્વારા લખાયેલી હોય છે. પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવ પોતાના સુખ અને દુઃખનો પોટલો સાથે લઈને આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સમાજમાં કેટલીક સ્ત્રીઓ સંતાન સુખ માટે વલખા મારતી હોય છે, જ્યારે કેટલીક સ્ત્રીઓને કોઈપણ પ્રયત્ન વગર પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. આખરે આવું કેમ? કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો? અને કયું એવું પાપ છે જે સ્ત્રીને આખું જીવન નિસંતાન રહેવા માટે મજબૂર કરે છે? આ ગૂઢ રહસ્યને સમજવા માટે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક અત્યંત પ્રભાવશાળી અને સત્ય ઘટના પર આધારિત કથા સંભળાવી હતી. એક દિવસ ક્ષીરસાગરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે માતા લક્ષ્મી અત્યંત વ્યાકુળ અવસ્થામાં પહોંચ્યા. માતા લક્ષ્મીના ચહેરા પર ગ્લાનિ જોઈને ભગવાને પૂછ્યું, હે દેવી, તમે કેમ આટલા દુઃખી દેખાઓ છો? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હે નારાયણ, આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં ઘરે ઘરે સ્ત્રીઓની વેદના જોઈ. મેં એવી અનેક સ્ત્રીઓ જોઈ જેમને વર્ષોથી પુત્રની ઝંખના છે, પણ તેમનું ખોડું ખાલી છે. સમાજ તેમને મેણા મારે છે અને સાસરીમાં તેમનું અપમાન થાય છે. હે પ્રભુ, મારે એ જાણવું છે કે કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર નથી હોતો? એવું કયું કાર્ય છે જે એક પતિવ્રતા સ્ત્રીએ જીવનમાં ક્યારેય ન કરવું જોઈએ, નહીં તો તેને સંતાન સુખથી વંચિત રહેવું પડે છે? ભગવાન વિષ્ણુએ સૌમ્ય સ્મિત સાથે કહ્યું, હે દેવી, ભાગ્ય એ કોઈ અકસ્માત નથી, પણ મનુષ્યના કર્યા કાર્યોનું પ્રતિબિંબ છે. આ સત્યને સમજવા માટે એક ગામમાં રહેતા ધનિક શેઠ અને તેમની 2 વહુઓની આ કથા અત્યંત જરૂરી છે. વિષ્ણુ ભગવાન કથા શરૂ કરતા કહે છે કે એક વિશાળ હવેલીમાં એક શેઠ રહેતા હતા. તેઓ ધનથી તો સુખી હતા, પણ તેમના પરિવારમાં સ્વભાવનું મોટું અંતર હતું. શેઠના 2 પુત્રો હતા. મોટો દીકરો અને તેની પત્ની અત્યંત દયાળુ, ધાર્મિક અને શુદ્ધ ચરિત્ર ધરાવતા હતા. પરંતુ શેઠની પત્ની એટલે કે સાસુ અને તેમનો નાનો દીકરો અત્યંત દુષ્ટ અને લાલચુ સ્વભાવના હતા. નાનો દીકરો ગામમાં અનેક અનૈતિક કાર્યો કરતો અને પરસ્ત્રીઓ સાથેના સંબંધોને કારણે આખું ગામ તેનાથી ત્રાહિમામ પોકારી ગયું હતું. મોટી વહુ આખા ઘરની જવાબદારી ઉપાડતી હતી. તે મળસ્કે જાગીને ઘરની સાફ સફાઈ કરતી, પશુઓની સેવા કરતી અને આખા પરિવાર માટે ભોજન તૈયાર કરતી. આટલું કરવા છતાં સાસુ તેને હંમેશા તિરસ્કારની નજરે જોતી. જ્યારે મોટી વહુ ગર્ભવતી થઈ ત્યારે સાસુના મનમાં વંશના વારસદારનો લોભ જાગ્યો. તેને રાતોરાત વહુમાં ગુણો દેખાવા લાગ્યા, કારણ કે તેને પૌત્ર જોઈતો હતો. સમય આવતા મોટી વહુએ 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો. સાસુની ખુશીની કોઈ સીમા ન રહી. તેણે ગામમાં મીઠાઈઓ વહેંચી અને મોટી વહુને ઘરની બધી સત્તા, તિજોરીની ચાવીઓ અને માલકણનો દરજ્જો આપી દીધો. આ તરફ શેઠના નાના દીકરાએ ગામની અત્યંત રૂપવાન કન્યા રાધિકા સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. રાધિકા જેવી સુંદર કન્યા આખા નગરમાં નહોતી, પણ તેને શું ખબર કે તેનું રૂપ જ તેના માટે દુઃખનું કારણ બનશે. લગ્ન પછી રાધિકાની હાલત એક નોકરાણી જેવી થઈ ગઈ. મોટી વહુ હવે સત્તાના નશામાં છકી ગઈ હતી. તે પણ સાસુ સાથે મળીને રાધિકા પર અત્યાચાર કરવા લાગી. રાધિકાને માસિક ધર્મના કઠિન દિવસોમાં પણ આરામ ન મળતો અને તેની પાસે ભારે કામ કરાવવામાં આવતું. એક દિવસ જ્યારે રાધિકા ઘરનું આંગણું વાળી રહી હતી ત્યારે તેના મનમાં પ્રશ્ન જાગ્યો કે, હે પ્રભુ, હું પણ આ ઘરની વહુ છું, તો મારી સાથે આટલો ભેદભાવ કેમ? મોટી વહુ પર પ્રેમનો વરસાદ અને મારા પર માત્ર તિરસ્કાર. રાધિકા આ વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ સાસુએ રાડો પાડીને કહ્યું કે તે મંદિર જાય છે અને તે પાછી આવે ત્યાં સુધીમાં બધી રસોઈ તૈયાર થઈ જવી જોઈએ. રાધિકા ભૂખ્યા પેટે રસોઈમાં લાગી ગઈ. થોડી વાર પછી દરવાજે ટકોરા પડ્યા. રાધિકાએ દરવાજો ખોલ્યો તો સામે એક તેજસ્વી સાધુ મહારાજ ઊભા હતા. સાધુએ અત્યંત કરુણ અવાજે કહ્યું, દીકરી, હું સવારથી ભૂખ્યો છું, મને થોડું ભોજન કરાવીશ? રાધિકા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. તેને સાસુનો ડર હતો, પણ સાધુની ભૂખ તેનાથી જોવાતી નહોતી. તેણે વિચાર્યું કે જો સાસુને ખબર પડશે તો તે તેને મારી નાખશે, પણ ભૂખ્યાને દ્વારથી ખાલી હાથે કાઢવો એ અધર્મ છે. રાધિકાએ સાહસ કરીને સાધુને અંદર બોલાવ્યા અને તેમને ભોજન પીરસ્યું. તે સમયે સાધુએ મોટી વહુને જોઈને કહ્યું, દીકરી, તારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી પધારવાના છે. તારા ગર્ભમાં પુત્રીનો વાસ છે. આ સાંભળી મોટી વહુ ગભરાઈ ગઈ, કારણ કે સાસુને તો માત્ર દીકરો જ જોઈતો હતો. સાધુએ રાધિકાને પણ આશીર્વાદ આપ્યા કે તેનું પ્રથમ સંતાન પુત્રી જ હશે. સાધુ હજુ જમી જ રહ્યા હતા ત્યાં જ સાસુ ક્રોધિત અવસ્થામાં અંદર પ્રવેશી.
સાધુને ઘરમાં જોઈને તેનો પિત્તો ગયો. તેણે સાધુને ધક્કા મારીને બહાર કાઢ્યા અને તેમના હાથમાંથી ભોજન છીનવીને ફેંકી દીધું. રાધિકાએ વિનંતી કરી કે સાધુને અપમાનિત ન કરો, પણ પાપી સાસુએ રાધિકાને તે દિવસે ખૂબ જ મારી અને ભૂખી રાખી. આ ઘટનાથી તે ઘરના વિનાશની અને ભાગ્યના પલટાની શરૂઆત થઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુ કથાને આગળ વધારતા માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી, સાધુના અપમાનની તે ક્ષણથી જ તે પરિવારના પુણ્ય ક્ષીણ થવા લાગ્યા હતા. સાસુએ તો સાધુને હાંકી કાઢ્યા, પણ તેના પાપોનો ઘડો હવે ભરાઈ રહ્યો હતો. થોડા સમય પછી મોટી વહુના પ્રસવનો દિવસ આવ્યો. સાધુની વાણી મુજબ મોટી વહુએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આખા ઘરમાં સોપો પડી ગયો. સાસુના મનમાં તો પુત્રનો એવો નશો હતો કે તેને દીકરીના રૂપમાં લક્ષ્મી નહીં પણ બોજ દેખાયો. તેણે રાતોરાત એક નિર્દય નિર્ણય લીધો. વહુ અને પરિવારના અન્ય સભ્યો ઊંઘતા હતા ત્યારે તે પાપી સાસુએ નવજાત બાળકીને કપડામાં લપેટી અને ગામથી દૂર ગાઢ જંગલમાં હિંસક જાનવરો વચ્ચે ત્યજી આવી. બિચારી મોટી વહુ જાગી ત્યારે તેને ખબર પડી કે તેની દીકરીને ફેંકી દેવામાં આવી છે, પણ તે સાસુ સામે અવાજ ઉઠાવી શકી નહીં. આ પાપ હજુ શમ્યું નહોતું ત્યાં થોડા મહિનાઓ પછી મોટી વહુ ફરી ગર્ભવતી થઈ. આ વખતે સાસુએ કોઈ જોખમ લેવા માંગતી નહોતી. તેણે વહુને છુપી રીતે વૈદ્ય પાસે લઈ જઈને ગર્ભની તપાસ કરાવી. જ્યારે ખબર પડી કે આ વખતે પણ દીકરી જ આવવાની છે ત્યારે સાસુએ બળજબરીથી વહુનો ગર્ભ પડાવી નાખ્યો. આ ભયંકર પાપના કારણે મોટી વહુની કૂખ હંમેશા માટે સુકાઈ ગઈ. કુદરતે તેની પાસેથી સંતાન સુખ છીનવી લીધું, કારણ કે તેણે પોતાની જ દીકરીઓ પર થતા અત્યાચાર સામે મૌન ધારણ કર્યું હતું. હવે સમયનું ચક્ર રાધિકા તરફ ફર્યું. રાધિકા પણ ગર્ભવતી થઈ અને સાધુના આશીર્વાદ મુજબ તેને પણ પુત્રીનો જન્મ થયો. રાધિકા જાણતી હતી કે તેની સાસુ જલાદ જેવી છે અને તે તેની દીકરીને જીવતી નહીં છોડે. રાધિકાએ મનોમન સંકલ્પ કર્યો કે તે પોતાની દીકરીને મરવા નહીં દે. મધરાતે જ્યારે આખી હવેલી ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે રાધિકા પોતાની માસૂમ દીકરીને છાતીએ વળગાડી પાછલા દરવાજેથી નીકળી ગઈ. તે દોડતી દોડતી શહેરના એક અનાથાશ્રમમાં પહોંચી અને પોતાની દીકરીને ત્યાં સુરક્ષિત મૂકી આવી, જેથી તે જીવતી રહી શકે. જ્યારે રાધિકા ખાલી હાથે ઘરે પાછી ફરી ત્યારે સાસુએ તેને ખૂબ વઢી, પણ રાધિકાએ પોતાની દીકરી વિશે કશું જ ન કહ્યું. થોડા વર્ષો પછી રાધિકા ત્રીજી વાર ગર્ભવતી થઈ. વૈદ્યએ ફરીથી ભવિષ્યવાણી કરી કે આ વખતે પણ કન્યા જ પધારશે. સાસુનો ક્રોધ ફાટી નીકળ્યો. તેણે રાધિકાને વાળ પકડીને રસ્તા પર ખેંચી અને કહ્યું, તું આ ઘર માટે અપશુકનિયાળ છે. તારું મોઢું કાળું કર અને તારા પિયર ચાલી જા. મારે દીકરીઓ જણનારી વહુ નથી જોઈતી. રાધિકા રડતી રડતી પોતાના પિયર ગઈ. જ્યારે રાધિકાનો પતિ ઘરે આવ્યો અને તેને જાણ થઈ કે તેની માતાએ ગર્ભવતી પત્નીને કાઢી મૂકી છે, ત્યારે તેને એટલો જોરદાર આઘાત લાગ્યો કે તેને લકવો મારી ગયો. તે બોલી શકવા કે ચાલી શકવા માટે અસમર્થ બની ગયો. તેનું મોઢું ત્રાંસું થઈ ગયું અને તે પલંગવશ થઈ ગયો. આ તેના તે પાપની સજા હતી જ્યારે તે પોતાની પત્ની પર થતા અન્યાય વખતે ચૂપ રહ્યો હતો. રાધિકા પિયરમાં દિવસ રાત ઈશ્વરને પ્રાર્થના કરતી હતી. ત્યાં તેની મુલાકાત તેની જૂની મિત્ર સુષ્મા સાથે થઈ. સુષ્માએ રાધિકાને હિંમત આપતા કહ્યું, રાધિકા, તું હાર ન માન. મેં સાંભળ્યું છે કે જંગલની પેલે પાર એક સિદ્ધ દેવર્ષિ રહે છે. જે સ્ત્રીના ભાગ્યમાં સંતાન નથી હોતું તેને પણ તેમના આશીર્વાદથી પુત્રની પ્રાપ્તિ થાય છે. માધવી નામની એક સ્ત્રીને 12 વર્ષ સુધી સંતાન નહોતું, પણ દેવર્ષિના શરણમાં જવાથી તેને 5 પુત્રો થયા. તું પણ તેમની પાસે જા. રાધિકાએ આશાનું એક કિરણ જોયું અને તે જ ક્ષણે દેવર્ષિની શોધમાં નીકળવાનો નિર્ણય કર્યો. રાધિકા ગાઢ જંગલના રસ્તે ચાલી નીકળી. તેની પાછળ તેનો વફાદાર કૂતરો પણ ચાલવા લાગ્યો. અચાનક આકાશમાં કાળા વાદળો છવાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રસ્તો સૂઝતો નહોતો એટલે રાધિકા એક ગુફામાં આશરો લેવા ગઈ. ગુફામાં અંધારું હતું, પણ અંદરથી કોઈના રડવાનો હળવો અવાજ આવતો હતો. રાધિકાએ હિંમત કરી અને જોયું તો અંદર સોના મહોરોનો ઢગલો હતો અને તેની વચ્ચે એક સુંદર રાજકુમારી દોરડાથી બંધાયેલી હતી. લૂંટારાઓએ તેનું અપહરણ કર્યું હતું. રાધિકાએ પથ્થરથી તેના દોરડા કાપ્યા અને તે નિર્દોષ કન્યાને આઝાદ કરી. રાજકુમારી રાધિકાના પગે પડી ગઈ અને કહ્યું કે તે પણ તેની સાથે દેવર્ષિના આશ્રમમાં આવશે. રસ્તામાં અનેક જંગલી પશુઓ આવ્યા, પણ રાધિકાના કૂતરાએ તેમની રક્ષા કરી. આખરે તે દેવર્ષિની કુટિયામાં પહોંચી અને તેમના ચરણોમાં ઢળી પડી.
રાધિકાએ રડતા રડતા પૂછ્યું, હે ઋષિવર, મારા નસીબમાં પુત્ર કેમ નથી? મેં એવું કયું પાપ કર્યું છે કે મારે આટલું દુઃખ વેઠવું પડે છે? ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કથામાં આગળ લઈ જતા કહે છે કે હે પ્રિયા, રાધિકાને પોતાના ચરણોમાં રડતી જોઈને દેવર્ષિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે રાધિકાના માથે હાથ મૂકીને કહ્યું, દીકરી, શાંત થઈ જા. ઈશ્વરના દરબારમાં મોડ છે પણ અંધેર નથી. તું પૂછે છે ને કે તારા ભાગ્યમાં પુત્ર કેમ નથી? તો સાંભળ, સંતાન સુખ એ માત્ર શરીરની પ્રક્રિયા નથી, પણ એ આત્માના પુણ્યનું ફળ છે. ઘણીવાર મનુષ્યને લાગે છે કે તેના નસીબમાં જે લખાયું છે તે બદલી શકાતું નથી, પરંતુ સાચો પશ્ચાતાપ અને નિસ્વાર્થ સેવા વિધાતાના લેખ પણ બદલી શકે છે. રાધિકાએ આંસુ લૂછતા પૂછ્યું, મહારાજ, શું પાપીના ઘરે પુત્ર જન્મી શકે? અને શું શ્રાપ ક્યારેય વરદાન બની શકે? ત્યારે દેવર્ષિએ તેને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવી. દેવર્ષિ બોલ્યા, રાધિકા, તું અયોધ્યાના રાજા દશરથને તો ઓળખતી જ હોઈશ. દશરથ પાસે બધું જ હતું, પણ તેમના નસીબમાં પુત્ર સુખ લખેલું નહોતું. તેમણે 3 લગ્ન કર્યા હોવા છતાં તેમના મહેલમાં કોઈ બાળકની કિલકારી સંભળાતી નહોતી. પરંતુ એક અજાણતા થયેલા પાપ અને તેનાથી મળેલા શ્રાપે તેમનું નસીબ પલટી નાખ્યું. દેવર્ષિ આગળ કહે છે, એક દિવસ યુવાન રાજા દશરથ જંગલમાં શિકાર કરી રહ્યા હતા. તેઓ શબ્દવેધી બાણ ચલાવવામાં નિપુણ હતા. અંધારી રાત્રે નદી કિનારેથી પાણી ભરાવાનો અવાજ આવ્યો. દશરથને લાગ્યું કે કોઈ જંગલી જાનવર પાણી પી રહ્યું છે. તેમણે અવાજની દિશામાં બાણ છોડ્યું, પણ તે બાણ કોઈ પશુને નહીં, પણ શ્રવણકુમારને વાગ્યું. શ્રવણકુમાર તેના અંધ માતા પિતા માટે પાણી ભરવા આવ્યો હતો. જ્યારે દશરથ તેની પાસે પહોંચ્યા ત્યારે શ્રવણકુમારે અંતિમ શ્વાસ લેતા પોતાના અંધ માતા પિતાની સેવા કરવાની વિનંતી કરી. દશરથ જ્યારે અપરાધ ભાવ સાથે તે વૃદ્ધ દંપતી પાસે પાણી લઈને પહોંચ્યા અને સત્ય જણાવ્યું, ત્યારે તે અંધ પિતાએ આક્રોશમાં આવીને દશરથને શ્રાપ આપ્યો કે રાજન, જે રીતે આજે અમે પુત્રના વિયોગમાં તડપીને પ્રાણ ત્યાગી રહ્યા છીએ, તે જ રીતે તારું મૃત્યુ પણ પુત્રના વિયોગમાં જ થશે. રાધિકા હેરાન થઈ ગઈ. દેવર્ષિએ સમજાવ્યું, જો રાધિકા, આ શ્રાપમાં જ પુત્ર પ્રાપ્તિનું વરદાન છુપાયેલું હતું. જો પુત્ર હશે જ નહીં તો પુત્ર વિયોગ કેવી રીતે થશે? આ શ્રાપને કારણે જ દશરથના ઘરે 4 પુત્રોનો જન્મ થયો. ઈશ્વર ક્યારેક કષ્ટો દ્વારા પણ સુખના દ્વાર ખોલે છે. માધવીની જે કથા તે સાંભળી છે તેનું સત્ય પણ આ જ છે. માધવીએ તેના પાછલા જીવનમાં પોતાના પતિ સાથે દગો કર્યો હતો અને પરપુરુષો સાથે સંબંધ રાખીને પાપની પરાકાષ્ઠા વટાવી હતી. તેના પતિએ આત્મહત્યા કરી એટલે તેને 12 વર્ષ નિસંતાન રહેવું પડ્યું. જ્યારે તેણે પશ્ચાતાપના આંસુ સાર્યા ત્યારે જ તેને સંતાન મળ્યા, પણ તેના પતિના પાપો હજુ બાકી હતા, એટલે તેની નજર સામે તેના 5 સંતાનોના મોત થયા. આજે તે માધવી શુદ્ધ થઈ ગઈ છે, કારણ કે તેના પાપ કર્મો બળીને રાખ થઈ ગયા છે. દેવર્ષિએ રાધિકાની આંખોમાં જોઈને ગંભીરતાથી કહ્યું, રાધિકા, તારા સાસરી પક્ષમાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. તારી સાસુએ નવજાત લક્ષ્મીઓનો વધ કર્યો છે અને ગર્ભપાત જેવા મહાપાપ કર્યા છે. તારો પતિ આ બધું જોતો રહ્યો અને મૌન રહ્યો, એટલે તેને લકવો થયો છે. કુદરતનો નિયમ છે કે પાપ કરનાર કરતા પાપ સહન કરનાર અને તેને મૌન સંમતિ આપનારને પણ દંડ ભોગવવો જ પડે છે. તારા ભાગ્યમાં પુત્ર નથી એનું કારણ એ છે કે તારો પતિ હજુ તે પાપમાંથી મુક્ત થયો નથી. પરંતુ પુત્રી, તે આજે જે રાજકુમારીને બચાવી છે તે કોઈ સામાન્ય પુણ્ય નથી. તે એક કન્યાને જીવતદાન આપ્યું છે અને આ એક કાર્ય તારા અનેક જન્મોના પાપ ધોવા માટે પૂરતું છે. દેવર્ષિએ રાધિકાને આદેશ આપ્યો કે જા પુત્રી, હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. તે જે ગુફામાં સોનું જોયું છે તે સોનું તારા પરિવાર માટે કસોટી છે. જે સ્ત્રી ધન અને લાલચમાં આંધળી થાય છે તેનો વિનાશ નિશ્ચિત છે, પણ જે સ્ત્રી ધર્મને પકડી રાખે છે તેને ઈશ્વર પોતે વરદાન આપે છે. તું તારા પતિ પાસે જા, તેને પશ્ચાતાપ કરવાનું કહે. જ્યારે તેના હૃદયમાંથી પાપની મલિનતા નીકળી જશે અને તે દીકરીઓને સન્માન આપતા શીખશે ત્યારે જ તારો ખોળો ભરાશે. યાદ રાખજે, જે સ્ત્રીના ઘરમાં દીકરી રડતી હોય ત્યાં પુત્ર ક્યારેય પગ નથી મૂકતો. રાધિકા દેવર્ષિના આ મહાન ઉપદેશને હૃદયમાં ધારણ કરી તે સોનાની મુદ્રાઓ અને રાજકુમારી સાથે પોતાના નગર તરફ પાછી વળી. તેના મનમાં હવે જ્ઞાનનો પ્રકાશ હતો અને આંખોમાં એક નવો વિશ્વાસ હતો. ભગવાન વિષ્ણુ કથાને પૂર્ણતા તરફ લઈ જતા માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી, દેવર્ષિના આશીર્વાદ અને જ્ઞાન લઈને રાધિકા જ્યારે પોતાના ગામમાં પ્રવેશી ત્યારે તેની સાથે
તે રાજકુમારી અને વફાદાર કૂતરો પણ હતો. રાધિકા સીધી પોતાની હવેલીએ પહોંચી. ઘરમાં પગ મૂકતા જ તેણે જોયું કે તેની સાસુ હજુ પણ તેટલી જ અહંકારી હતી અને તેનો પતિ લકવાના કારણે પથારીમાં મરણતોલ અવસ્થામાં પડ્યો હતો. રાધિકાએ ગુફામાંથી મળેલી સોનાની મુદ્રાઓ સાસુના ચરણોમાં મૂકી દીધી. સોનાની ચમક જોઈને સાસુની આંખોમાં લાલચની જ્વાળા પ્રગટી. તેણે રાધિકાને ભેટી પડવાને બદલે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે આટલું જ સોનું કેમ લાવી? જો ત્યાં મોટો ખજાનો હતો તો તારે બધું જ ભરી લાવવું જોઈતું હતું. રાધિકાએ નમ્રતાથી કહ્યું, માજી, આટલું ધન આપણા પરિવાર માટે પૂરતું છે. તે ગુફા ખતરનાક લૂંટારાઓની છે અને ત્યાં જવું એટલે મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. લોભ છોડો અને હવે ધર્મના માર્ગે ચાલો. પરંતુ સાસુના મન પર તો માયાનું પડળ ચડી ગયું હતું. તેણે વિચાર્યું કે જો રાધિકા આટલું લાવી શકતી હોય તો હું તો તેનાથી ઘણું વધારે લાવી શકીશ. તે જ રાત્રે સાસુ કોઈને પણ કહ્યા વગર એકલી તે અંધારી ગુફા તરફ નીકળી પડી. સોનાની લાલચમાં તેને જંગલી જાનવરો કે લૂંટારાઓનો ડર ન લાગ્યો. જેવી તે ગુફામાં પહોંચી અને સોનું જોડીમાં ભરવા લાગી, ત્યાં જ લૂંટારાઓ ત્રાટક્યા. તેમણે તે પાપી સાસુને સોનું ચોરતા પકડી લીધી અને દયા વગર તેને ત્યાં જ મારી નાખી. આ રીતે જે સ્ત્રીએ અનેક માસૂમ બાળકીઓના જીવ લીધા હતા અને સાધુનું અપમાન કર્યું હતું, તેનો અંત પણ તેટલો જ ભયાનક આવ્યો. બીજી તરફ રાધિકાએ પોતાના લકવાગ્રસ્ત પતિ પાસે જઈને દેવર્ષિની બધી વાતો કહી સંભળાવી. તેણે કહ્યું, સ્વામી, જે પાપ તમે મૌન રહીને જોયા છે તેનો પશ્ચાતાપ કરવાનો આ છેલ્લો મોકો છે. આપણી દીકરી જેને અનાથાશ્રમમાં મૂકી આવી હતી તેને સ્વીકારો અને ઈશ્વર પાસે ક્ષમા માંગો. રાધિકાના પતિની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તેણે મનોમન ઈશ્વર પાસે માફી માંગી અને પ્રતિજ્ઞા લીધી કે હવે તે ક્યારેય અન્યાયનો સાથ નહીં આપે. ચમત્કાર એ થયો કે પશ્ચાતાપના આંસુ સારતા જ તેના શરીરમાં સંવેદના પાછી આવી અને તેનો લકવો ધીરે ધીરે ઠીક થવા લાગ્યો. થોડા સમય પછી રાધિકાએ પોતાની દીકરીને અનાથાશ્રમથી પાછી લાવી અને તેને વહાલથી અપનાવી. જે ઘરમાં કન્યાનું સન્માન શરૂ થયું ત્યાં સાક્ષાત લક્ષ્મીજીના આશીર્વાદ વરસવા લાગ્યા. અંતે રાધિકાના કુખે એક અત્યંત તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થયો. કથા પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે, હે લક્ષ્મી, તે પૂછ્યું હતું કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો? તો સાંભળ, જે સ્ત્રી ગર્ભપાત જેવા મહાપાપમાં સામેલ હોય છે અથવા જે સ્ત્રી બીજી સ્ત્રીના સંતાનને કષ્ટ આપે છે, કુદરત તેના ભાગ્યમાંથી પુત્ર સુખ છીનવી લે છે. જે ઘરમાં પુત્રીઓને બોજ માનવામાં આવે છે અને જે વહુ પોતાની સાસુ કે વડીલોનું અપમાન કરે છે ત્યાં પુત્ર ક્યારેય ટકતો નથી. જે સ્ત્રી સવારના મોડે સુધી ઊંઘતી રહે છે, સ્નાન કર્યા વગર રસોઈ બનાવે છે અને જેના ઘરમાં એઠું જૂઠું પડ્યું રહે છે, તેના નસીબમાં માત્ર દારિદ્ર્ય અને નિસંતાનપણું જ લખાયેલું હોય છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે, એક પતિવ્રતા સ્ત્રીએ ક્યારેય પોતાના પતિથી વાતો છુપાવવી ન જોઈએ કે ન તો પારકા પુરુષો સાથે અનૈતિક સંબંધ રાખવા જોઈએ. જે સ્ત્રી પોતાના શીલ અને ચરિત્રનું રક્ષણ કરે છે અને જે દરરોજ તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવી ભગવાનના નામનું સ્મરણ કરે છે, તેના ભાગ્યની રેખાઓ હું પોતે બદલી નાખું છું. રાધિકાએ દુઃખમાં પણ હિંમત ન હારી અને લાલચમાં ન પડી, એટલે જ તેના નસીબમાં ન હોવા છતાં તેને પુત્ર મળ્યો. આ કથાનો સૌથી મોટો સાર એ છે કે આપણા કર્મો જ આપણું નસીબ બનાવે છે. જે સ્ત્રી ગાયની સેવા કરે છે, પક્ષીઓને ચણ નાખે છે અને જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે, તેના આંગણે પુત્રની કિલકારીઓ ચોક્કસ ગુંજે છે. પુત્ર પ્રાપ્તિ માટે માત્ર વૈદ્યની દવા નહીં પણ શુદ્ધ આચરણ અને સાચા હૃદયની પ્રાર્થના જરૂરી છે. જે સ્ત્રી આ કથાને સંપૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળશે અને અન્યને સંભળાવશે, તેના જીવનના દરેક કષ્ટો દૂર થશે અને તેના ઘરમાં લક્ષ્મી અને નારાયણનો સદાય વાસ રહેશે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને સંબોધતા કહે છે, હે પ્રિયા, રાધિકાના જીવનની આ ઘટના માત્ર એક વાર્તા નથી પણ કળિયુગમાં જીવતી દરેક સ્ત્રી માટે એક જીવંત પાઠ છે. કળિયુગમાં મનુષ્યો લાલચ, ક્રોધ અને અહંકારના વશમાં આવીને એવા પાપો કરશે જેની કલ્પના માત્રથી રૂંવાડા ઊભા થઈ જાય. મારે તને એ પણ જણાવવું છે કે કળિયુગમાં કઈ સ્ત્રીઓને પુત્ર સુખ મેળવવામાં સૌથી વધુ અવરોધો આવશે અને તેના નિવારણ માટે તેમણે શું કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ જણાવે છે કે જે સ્ત્રી પોતાના ઘરના ઉંબરાની મર્યાદા નથી રાખતી અને પારકા પુરુષોના મોહમાં આવીને પોતાના પવિત્ર ચરિત્રને દૂષિત કરે છે, કુદરત તેના ગર્ભને ક્યારેય પવિત્ર નથી રાખતી. આવી સ્ત્રીઓના નસીબમાં પુત્ર સુખ હોવા છતાં તે છીનવાઈ જાય છે.
આ ઉપરાંત જે સ્ત્રી રાત્રિના સમયે વાળ ખુલ્લા રાખીને ફરે છે અથવા અશુદ્ધ અવસ્થામાં રસોડામાં પ્રવેશ કરે છે તેના ઘરમાંથી અન્નપૂર્ણા અને લક્ષ્મી બંને વિદાય લે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો અભાવ હોય ત્યારે પુત્ર જેવી શ્રેષ્ઠ સંપત્તિ પ્રાપ્ત થવી અશક્ય બની જાય છે. માતા લક્ષ્મીએ પૂછ્યું, હે નારાયણ, જો કોઈ સ્ત્રીના ભાગ્યમાં પૂર્વજન્મના કર્મોને કારણે પુત્ર ન લખાયો હોય તો શું તે સ્ત્રી ક્યારેય માતા બની શકશે નહીં? ભગવાને સ્મિત સાથે ઉત્તર આપ્યો, હે દેવી, વિધાતાના લેખને પણ ભૂંસી નાખવાની શક્તિ માત્ર સાચી ભક્તિ અને વિશિષ્ટ કર્મોમાં છે. કળિયુગમાં જે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી તેણે 4 મહાન નિયમોનું પાલન કરવું જોઈએ. પ્રથમ નિયમ, જે સ્ત્રી દરરોજ સૂર્યોદય પહેલા જાગીને ગાય માતાની સેવા કરે છે અને તેને ગોળ તથા રોટલી ખવડાવે છે તેના પિતૃદોષ અને વંશના અવરોધો દૂર થાય છે. ગાયના શરીરમાં વસતા 33 કોટી દેવતાઓ તે સ્ત્રીના ખોળાને ભરવા માટે આશીર્વાદ આપે છે. બીજો નિયમ, જે સ્ત્રી દર ગુરુવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરે છે અને ત્યાં ઘીનો દીવો પ્રગટાવે છે તેના ગુરુ ગ્રહ બળવાન બને છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ સંતાનનો કારક છે અને તેની કૃપા વગર પુત્ર પ્રાપ્તિ સંભવ નથી. ત્રીજો નિયમ, સંતાન ગોપાલ મંત્રનો જાપ. જે સ્ત્રી શુદ્ધ હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરે છે અને લાડુ ગોપાલને પોતાના સંતાન માનીને તેમની સેવા કરે છે તેના ઘરમાં સ્વયં ભગવાન પુત્ર બનીને પધારે છે. ભક્તિમાં એ શક્તિ છે કે તે શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે. ચોથો અને સૌથી મહત્વનો નિયમ, કન્યા સન્માન. જે સ્ત્રી બીજી કન્યાઓને ભોજન કરાવે છે, તેમને વસ્ત્રો દાન કરે છે અને દીકરીને બોજ માનવાને બદલે શક્તિનું સ્વરૂપ માને છે તેને કુદરત વળતરમાં પુત્રરત્ન ચોક્કસ આપે છે. રાધિકાએ પેલી રાજકુમારીનો જીવ બચાવ્યો એટલે જ તેના નસીબની રેખાઓ રાતોરાત બદલાઈ ગઈ. ભગવાન વિષ્ણુ કથાને વિરામ આપતા કહે છે કે મનુષ્યએ હંમેશા યાદ રાખવું જોઈએ કે સંતાન એ ઈશ્વરની પ્રસાદી છે. પુત્ર હોય કે પુત્રી, બંને ઈશ્વરના અંશ છે. જે સ્ત્રી આ ભેદભાવ ભૂલીને માત્ર ધર્મને અનુસરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે. રાધિકાના પવિત્ર આચરણથી તેનો પતિ પણ સાજો થયો અને તેને પુત્ર પણ મળ્યો. આ કથા આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિમાં પણ ધર્મ ન છોડવો જોઈએ. આમ જે પણ સ્ત્રી આ 5 ભાગની અમૃતવાણીને સાંભળશે તેને પોતાના જીવનના અનેક પ્રશ્નોના ઉત્તર મળી જશે. જે સ્ત્રીના મનમાં સંતાન પ્રત્યેની ચિંતા છે તે જો આ ઉપદેશોને અનુસરશે તો તેના આંગણે ચોક્કસ ખુશીઓ આવશે. ઈશ્વરના ન્યાય પર ભરોસો રાખવો એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન વિષ્ણુ કથાના આ અંતિમ અને ગૂઢ રહસ્યમય પડાવ પર માતા લક્ષ્મીને કહે છે, હે પ્રિયા, રાધિકાના ઘરે પુત્રનો જન્મ થયો એ તો માત્ર શરૂઆત હતી, પણ અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. રાધિકાએ તેના પુત્રનું નામ કૃષ્ણદાસ રાખ્યું. આ બાળક સામાન્ય નહોતો કારણ કે તે રાધિકાના તપ અને સાધુના આશીર્વાદનું ફળ હતો. પરંતુ તે જ ગામમાં બીજી ઘણી એવી સ્ત્રીઓ હતી જેઓ હજુ પણ સંતાન સુખથી વંચિત હતી. રાધિકાની સફળતા જોઈને ગામની સ્ત્રીઓ તેની પાસે આવી અને પૂછવા લાગી કે, હે રાધિકા, અમને જણાવ કે એવું તે કયું ગુપ્ત વ્રત કે પૂજા તે કરી કે તારા નસીબમાં ન હોવા છતાં તને પુત્ર મળ્યો. રાધિકાએ હસીને તે બધી સ્ત્રીઓને જે વાત કહી તે ભગવાન શ્રીકૃષ્ણનો આજના યુગ માટેનો મહાન સંદેશ છે. રાધિકા બોલી, બહેનો, સંતાન પ્રાપ્ત કરવું એ માત્ર પુણ્ય છે, પણ તે સંતાનને લાયક બનાવવું એ મોટું ધર્મ છે. મેં કોઈ જાદુ નથી કર્યો, મેં માત્ર મારા રસોડાને મંદિર બનાવ્યું અને મારા હૃદયને દયાનું પાત્ર બનાવ્યું. રાધિકાએ સમજાવ્યું કે જે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તેનું મુખ્ય કારણ તેના ઘરનું અન્ન અને વાણી હોય છે. જે ઘરની સ્ત્રી અન્નનો બગાડ કરે છે અને રસોઈ બનાવતી વખતે ઈર્ષ્યા કે ક્રોધના ભાવો રાખે છે તે અન્ન ઝેર બની જાય છે. આવું અન્ન ખાવાથી પતિની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને ગર્ભમાં રહેલું સંતાન કાં તો નાશ પામે છે અથવા દુર્ગુણી બને છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે કળિયુગની સ્ત્રીઓ માટે એક ભયંકર સત્ય એ છે કે ઘણીવાર સ્ત્રી પોતે જ પોતાના ભાગ્યને કુહાડી મારે છે. જે સ્ત્રી પોતાના સૌભાગ્ય એટલે કે પતિના આયુષ્ય માટે કરવામાં આવતા વ્રતોની મજાક ઉડાવે છે અથવા શાસ્ત્રોમાં બતાવેલા પવિત્ર દિવસોમાં સંયમ નથી રાખતી તેને પુત્ર પ્રાપ્તિમાં અનેક વિઘ્નો આવે છે. રાધિકાએ આખું જીવન એકાદશી અને પૂર્ણિમા જેવા પવિત્ર દિવસોમાં ઉપવાસ અને દાનનો સંકલ્પ કર્યો હતો. આ વ્રતોની શક્તિએ તેના પતિના શરીરના ઝેરને એટલે કે લકવાને દૂર કર્યો અને તેના વંશને જીવતદાન આપ્યું.
માતા લક્ષ્મીએ પૂછ્યું, હે પ્રભુ, જો કોઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર લખાયેલો હોય પણ તેના કર્મો ખરાબ હોય તો શું થાય? ભગવાને ગંભીરતાથી ઉત્તર આપ્યો, હે દેવી, એવી સ્ત્રીને પુત્ર તો મળે છે, પણ તે પુત્ર જ તેના વિનાશનું કારણ બને છે. તે પુત્ર મોટો થઈને માતા પિતાનું અપમાન કરે છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અથવા સમાજમાં તેમનું નામ ડૂબાડે છે. એટલે જ પુત્ર સુખ એ માત્ર તેને જન્મ આપવો નથી, પણ તેના દ્વારા સન્માન મેળવવું તે છે. રાધિકાની સાસુએ જો જીવતા રહીને પૌત્ર જોયો હોત તો પણ તે તેને સુખ ન આપી શકત, કારણ કે પાપની કમાણીથી ઉછરેલા સંતાનો ક્યારેય સુખ નથી આપતા. કથાનો સારાંશ આપતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સ્ત્રી એ ધરતી સમાન છે. જેવી રીતે ધરતીમાં જેવું બીજ વાવો તેવું ફળ મળે, તેવી જ રીતે સ્ત્રીના વિચારો અને સંસ્કારો તેના સંતાનનું ભાગ્ય નક્કી કરે છે. જે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી તેણે નિરાશ થવાને બદલે પોતાના આત્માને શુદ્ધ કરવો જોઈએ. પારકી દીકરીઓને પોતાની દીકરી માનીને વહાલ આપવું જોઈએ. જે દિવસે સ્ત્રીનું હૃદય જગતના દરેક બાળક માટે માતૃત્વથી ભરાઈ જશે, તે જ દિવસે વિધાતા તેના ભાગ્યમાં પુત્ર રત્ન લખી દેશે. રાધિકાના ઘરે આજે પણ તે કૃષ્ણદાસની પેઢીઓ સુખેથી રહે છે, કારણ કે રાધિકાએ પાયામાં ધર્મ અને સત્ય રોપ્યા હતા. આ કથા આપણને યાદ અપાવે છે કે નસીબ એ પથ્થરની લકીર નથી, પણ મીણ જેવું છે, જેને ભક્તિ અને સત્કર્મોની ગરમીથી ગમે તેવો આકાર આપી શકાય છે. જે પણ આ અમૃતવાણીને જીવનમાં ઉતારશે તેના ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખંડ દીવો પ્રગટશે. ભગવાન વિષ્ણુ કથાના આ અત્યંત રહસ્યમય પડાવ પર માતા લક્ષ્મીને એક એવી વાત જણાવે છે જે સાંભળીને દેવી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાને કહ્યું, હે લક્ષ્મી, રાધિકાના પુત્ર કૃષ્ણદાસના જન્મ પછી પણ એક રહસ્ય બાકી હતું. રાધિકાએ જોયું કે તેના પુત્રના હાથની રેખાઓમાં આયુષ્યની રેખા ખૂબ ટૂંકી હતી. આ જોઈ રાધિકા ફરી વ્યાકુળ થઈ ગઈ. જે પુત્ર તેણે આટલી બાધાઓ અને તપ પછી મેળવ્યો હતો, શું તે તેને અકાળે ગુમાવી દેશે? રાધિકા ફરી તે સિદ્ધ દેવર્ષિ પાસે દોડી ગઈ. દેવર્ષિએ રાધિકાને જે કહ્યું તે આજના સમયમાં દરેક માતાએ જાણવા જેવું છે. દેવર્ષિ બોલ્યા, રાધિકા, પુત્ર મળવો એ ભાગ્ય છે, પણ તેને જીવિત રાખવો એ સ્ત્રીના સૌભાગ્ય અને ધર્મ પર નિર્ભર છે. ઘણી સ્ત્રીઓને પુત્ર તો પ્રાપ્ત થાય છે, પરંતુ તેમના અહંકાર, પારકી નિંદા અથવા કોઈ અસહાય સ્ત્રીની હાય લેવાને કારણે તેમના સંતાન પર સંકટ આવે છે. તારા સાસરી પક્ષના પાપો હજુ પણ તારા પુત્રના ભાગ્યને નડે છે. જો તારે તારા પુત્રનું આયુષ્ય વધારવું હોય તો તારે તે માધવી પાસે જવું પડશે, જેણે પોતાના 5 પુત્રોને ગુમાવ્યા હોવા છતાં ક્યારેય ઈશ્વર પરનો વિશ્વાસ નથી ખોયો. રાધિકા તે દુઃખી માધવીને મળવા ગઈ. માધવીએ રાધિકાને એક બહુ મોટી વાત કહી જે કળિયુગની સ્ત્રીઓ માટે વરદાન સમાન છે. માધવીએ કહ્યું, બહેન, સ્ત્રીના હાથમાં ઘરનું નર્ક અને સ્વર્ગ બંને છે. જે સ્ત્રી રસોડામાં પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢે છે, તેના સંતાન પર આવતા અકાળ મૃત્યુના સંકટો ટળી જાય છે. તે જંગલમાં જે કૂતરાએ તારી રક્ષા કરી હતી તે કોઈ સામાન્ય જીવ નહોતો, પણ તારા પૂર્વજોનો આશીર્વાદ હતો. જે સ્ત્રી પશુ પક્ષીઓ પર દયા રાખે છે તેના સંતાનોનું રક્ષણ સ્વયં કાળ ભૈરવ અને યમરાજ કરે છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને સમજાવ્યું કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર ટકતો નથી. એનો જવાબ એ છે કે જે સ્ત્રી પિયર અને સાસરી વચ્ચે ઝઘડા કરાવે છે, જે સ્ત્રી અન્નનો અનાદર કરે છે અને જે સ્ત્રી પોતાના સંતાનને સંસ્કાર કરતા સુખ સુવિધા વધુ આપે છે. રાધિકાએ માધવી પાસેથી શીખ્યું કે સંતાન માટે માત્ર વ્રત કરવા પૂરતા નથી, પણ પોતાના આચરણને શુદ્ધ રાખવું જરૂરી છે. રાધિકાએ તે દિવસથી નક્કી કર્યું કે તે તેના પુત્રને માત્ર રાજકુમારની જેમ નહીં, પણ એક સંસ્કારી મનુષ્યની જેમ ઉછેરશે. તેણે લોભી સાસુએ મેળવેલું બધું જ અનૈતિક ધન ગરીબોમાં વહેંચી દીધું અને મહેનતની કમાણીથી ઘર ચલાવ્યું. આ પરિવર્તન જોતાં જ રાધિકાના પુત્રના હાથની આયુષ્ય રેખા ચમત્કારિક રીતે વધી ગઈ. ભગવાન વિષ્ણુએ કથાનો ઉપસંહાર કરતા કહ્યું, હે લક્ષ્મી, સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો એ વિધાન ત્યારે જ સત્ય પડે છે જ્યારે સ્ત્રી પોતાના ધર્મથી વિમુખ થાય છે. જો સ્ત્રી ધર્મપરાયણ બને, પશ્ચાતાપના આંસુ સારે અને બીજાના સંતાનોને પણ પોતાના માને, તો તેના નસીબમાં રહેલી શૂન્યતા પણ પુત્ર પ્રાપ્તિના આનંદમાં બદલાઈ જાય છે. રાધિકાની ભક્તિએ સાબિત કર્યું કે વિધાતાના લેખ એ આખરી સત્ય નથી, પણ સ્ત્રીનું સતીત્વ અને સેવા એ સૌથી મોટું સત્ય છે.
આમ રાધિકાની કથા દ્વારા આપણને સમજાય છે કે જીવનમાં જે પણ કમી હોય તેને ઈશ્વરની શરણમાં જઈને અને પવિત્ર કર્મો કરીને ચોક્કસ પૂરી કરી શકાય છે. જે સ્ત્રી આ કથાના 7 ભાગોને હૃદયમાં ઉતારશે તેના જીવનમાં ક્યારેય અંધકાર નહીં આવે અને તેના વંશમાં હંમેશા સદ્બુદ્ધિ અને સમૃદ્ધિનો વાસ રહેશે. રાધિકાની આ યાત્રા એક ઊંડા બોધ સાથે પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુ કથાના આ અંતિમ અને સર્વોચ્ચ શિખર પર માતા લક્ષ્મીને કહે છે, હે પ્રિયા, રાધિકાનો પુત્ર કૃષ્ણદાસ હવે યુવાન થયો હતો. રાધિકાએ તેને જે સંસ્કારો આપ્યા હતા તેની સુવાસ આખા નગરમાં ફેલાઈ હતી. પરંતુ સમાજમાં હજુ પણ એવા લોકો હતા જે રાધિકાના ભૂતકાળ અને તેની સાસુના પાપોને ભૂલ્યા નહોતા. એક દિવસ ગામના ચોરે બેસીને કેટલાક ઈર્ષ્યાળુ લોકોએ કૃષ્ણદાસનું અપમાન કર્યું અને તેને પાપી કુળનો અંશ કહીને સંબોધ્યો. કૃષ્ણદાસ રડતો રડતો ઘરે આવ્યો અને રાધિકાને પૂછ્યું, માં, જો મારા પૂર્વજોએ પાપ કર્યા હોય તો શું મારે આખું જીવન તે પાપનું કલંક વેઠવું પડશે? શું મારા ભાગ્યમાં પણ તેમની જેવો જ અંત લખાયેલો છે? રાધિકાએ ધૈર્યથી પોતાના પુત્રને ભગવાન શ્રીકૃષ્ણના તે વચનો યાદ અપાવ્યા જે દેવર્ષિએ તેને કહ્યા હતા. રાધિકા બોલી, પુત્ર, વાંસના ઝાડમાં પણ પવિત્ર વાંસળી જન્મી શકે છે અને કાદવમાં પણ કમળ ખીલી શકે છે. તારું ભાગ્ય તારા પૂર્વજોએ નહીં પણ તે પોતે તારા આચરણથી લખવાનું છે. જે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તેને ઈશ્વર ત્યારે જ પુત્ર આપે છે જ્યારે તે સાબિત કરે કે તે એક રાક્ષસને નહીં પણ એક ભક્તને જન્મ આપવા તૈયાર છે. તારો જન્મ એ મારા પશ્ચાતાપનું ફળ છે. તારે એ સાબિત કરવાનું છે કે માતાના સંસ્કાર પિતા કે પૂર્વજોના પાપ કરતાં વધુ શક્તિશાળી હોય છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આગળ સમજાવ્યું કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રનું સુખ અંત સુધી ટકે છે. એનો જવાબ એ છે કે જે સ્ત્રી પોતાના પુત્રને માત્ર ધન કમાવવાની મશીન નથી બનાવતી પણ તેને ધર્મનો માર્ગ બતાવે છે. જે પુત્ર પોતાની માતાની આંખમાં આંસુ જોઈને પોતે રડી પડે અને જે પુત્ર ગરીબોની સેવાને જ સાચો ધર્મ માને તે જ સાચો પુત્ર છે. રાધિકાના પુત્રએ તે દિવસે સંકલ્પ કર્યો કે તે તેની સાસુએ કરેલા પાપોનું પ્રાયશ્ચિત પોતાના સેવા કાર્યોથી કરશે. તેણે ગામમાં પાઠશાળા બનાવી અંધશ્રદ્ધા દૂર કરી અને જે સાધુનું તેની સાસુએ અપમાન કર્યું હતું તેમના ચરણોમાં જઈને માફી માંગણી. ભગવાન વિષ્ણુએ કથાના અંતે એક અત્યંત મહત્વનું સત્ય જણાવ્યું, હે લક્ષ્મી, કળિયુગમાં ઘણી સ્ત્રીઓ એવી હશે જે પુત્ર ન હોવાને કારણે આખું જીવન રડશે, પરંતુ તેઓ એ નહીં સમજે કે ક્યારેક સંતાન ન હોવું એ પણ ઈશ્વરની એક અદૃશ્ય કૃપા હોઈ શકે છે. જો સંતાન થઈને કુળનું નામ ડૂબાડવાનું હોય તો તેના કરતાં નિસંતાન રહેવું વધુ શ્રેષ્ઠ છે. પરંતુ જે સ્ત્રી રાધિકાની જેમ ધૈર્ય રાખે છે, અપમાન સહન કરીને પણ ધર્મ નથી છોડતી અને હૃદયમાં કરુણા રાખે છે, તેને ઈશ્વર એવો પુત્ર આપે છે જે 7 પેઢીનો ઉદ્ધાર કરે છે. આમ રાધિકાની આ આખી ગાથા આપણને શીખવે છે કે સ્ત્રી એ ભાગ્યની નિર્માતા છે. તેના એક ખોટા ડગલાથી વંશનો નાશ થઈ શકે છે અને તેના એક પવિત્ર સંકલ્પથી ઉજ્જળ બનેલું નસીબ પણ ફરી ખીલી શકે છે. જે સ્ત્રી આ કથાના રહસ્યોને સમજી લેશે તેને ક્યારેય કોઈ જ્યોતિષ કે વિધિની જરૂર નહીં પડે, કારણ કે તેનું ચરિત્ર જ તેનું સૌથી મોટું ભાગ્ય બની જશે. રાધિકા અને કૃષ્ણદાસની આ કથા આજે પણ અમર છે, જે આપણને યાદ અપાવે છે કે કર્મ સે બડા કુછ નહીં ઓર ભક્તિ સે પરા કુછ નહીં. ભગવાન વિષ્ણુ કથાને પૂર્ણ કરતા માતા લક્ષ્મીને કહે છે, હે પ્રિયા, રાધિકાના જીવનની આ યાત્રા આપણને એ શીખવે છે કે વિધાતાએ લખેલા લેખ પણ અંતિમ નથી હોતા. જ્યારે રાધિકાએ પોતાના પુત્રને સમાજની સેવા માટે સમર્પિત કર્યો ત્યારે સ્વયં દેવરાજ ઇન્દ્રએ પણ આકાશમાંથી પુષ્પવર્ષા કરી હતી. આજે હું તને એ રહસ્ય જણાવવા માંગુ છું જે આ કથા સાંભળનાર દરેક સ્ત્રીએ પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે. કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો? એ પ્રશ્નનો અસલી ઉત્તર એ નથી કે તેના નસીબમાં રેખાઓ નથી, પણ ઉત્તર એ છે કે જે સ્ત્રી પોતાના સંસ્કારોની પૂંજી ગુમાવી બેસે છે તેનું ભાગ્ય રણ જેવું ઉજ્જળ બની જાય છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે લક્ષ્મી, કળિયુગમાં ઘણી એવી સ્ત્રીઓ હશે જે પરમ ભક્ત હોવા છતાં નિસંતાન રહેશે. તેમને જોઈને સમાજ કહેશે કે આ પાપી છે, પણ સત્ય એ હશે કે હું ઈશ્વર તેમને સંતાન મોહથી મુક્ત રાખીને પોતાની ભક્તિમાં લીન કરવા માંગતો હોઈશ. જો કોઈ સ્ત્રીના નસીબમાં પુત્ર ન હોય તો તેણે રડવાને બદલે રાધિકાની જેમ ધર્મના માર્ગે ચાલવું જોઈએ. શું ખબર, તેના પવિત્ર આચરણથી કોઈ અનાથ બાળકને માતા મળી જાય અને તે બાળક જ તેના વંશનો દીવો બને. સંતાન માત્ર જન્મ આપવાથી નથી મળતું, પણ પાળવાથી અને પ્રેમ આપવાથી પણ મળે છે.
રાધિકાની કથાનો અંતિમ સંદેશ એ છે કે જે ઘરમાં સ્ત્રી શાંત છે, સંયમી છે અને જે સ્ત્રી પોતાના પતિના દુઃખમાં ઢાલ બનીને ઊભી રહે છે તે ઘર પર ક્યારેય કાળનો પડછાયો પણ નથી પડતો. રાધિકાના પતિનો લકવો મટી ગયો અને તેની સાસુના પાપોનો અંત આવ્યો એ બધું જ એક સતી સ્ત્રીના પ્રભાવને કારણે હતું. સ્ત્રી ધારે તો સુકાઈ ગયેલા વડલાને પણ ફરી લીલોછમ કરી શકે છે. જે સ્ત્રી આ કથાના 9 ભાગને પૂરી શ્રદ્ધાથી સાંભળીને પોતાના જીવનમાં પરિવર્તન લાવશે તેને ક્યારેય સંતાન વિયોગ કે દારિદ્ર્યનો સામનો નહીં કરવો પડે. ભગવાન શ્રીકૃષ્ણના આ જ્ઞાનને જે પણ મનુષ્ય બીજા સુધી પહોંચાડશે તેના પર સાક્ષાત નારાયણની કૃપા રહેશે. કારણ કે જ્ઞાનનું દાન એ સૌથી મોટું દાન છે. રાધિકાની આ ગાથા યુગો સુધી સ્ત્રી શક્તિ અને ભક્તિના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે. સમાપન અને પ્રેક્ષકો માટે સંદેશ. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણની આ અમૃતવાણી અને રાધિકાના જીવનની આ મહાન ગાથા આજે અહીં પૂર્ણ થાય છે. આ કથા આપણને શીખવે છે કે આપણા કર્મો જ આપણી અસલી મૂડી છે. જો આપણે ધર્મ અને સત્યના માર્ગે ચાલીએ તો પથ્થર પણ પીગળી શકે છે અને ભાગ્ય પણ બદલાઈ શકે છે. જો તમને આ કથા અને ભગવાન શ્રીકૃષ્ણના આ ગૂઢ રહસ્યો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા એક લાઇકથી અમને આવા વધુ જ્ઞાનવર્ધક વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. આ માહિતી અને કથા માત્ર તમારા સુધી સીમિત ન રાખશો. તમારા મિત્રો, સંબંધીઓ અને ખાસ કરીને દરેક માતા બહેનો સાથે આ વિડીયોને શેર કરજો જેથી કોઈ નિરાશ હૃદયમાં આશાનું કિરણ પ્રગટી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને આવી જ પ્રેરણાદાયી પૌરાણિક કથાઓ અને ભગવાન શ્રીકૃષ્ણના અનમોલ વચનો સાંભળવા માંગતા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય શ્રી કૃષ્ણ અથવા જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો. પ્રભુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા આંગણે સદાય ખુશીઓ જળવાઈ રહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય માતાજી, જય દ્વારકાધીશ.